સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ વાહનોમાં આગ લાગવાના બન્યા બનાવ ફાયરની ટીમ દ્વારા આગને કરવામાં આવી કાબૂ। રાજ્યમાં અત્યારે ગરમી વધતી જઈ રહી છે, ત્યારે ગરમીમાં અત્યારે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। આ આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટના આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સાથે જ ફાયર બ્રિગેડ મારફતે આગને કાબૂમાં કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ વાહનોમાં આગ લાગવાના બનાવ બનવા પામ્યો હતો, જેમાં પ્રથમ બનાવમાં જિલ્લાના હિંમતનગર શહેરી વિસ્તારમાં આવેલ રાત્રિના સમયે નેશનલ હાઈવે 48 પર સિવિલ 4 રસ્તા પાસે બની હતી। મધ્યરાત્રિની આસપાસ એક કારમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા કારની અંદર બેઠેલા વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતા તેમનો અદ્ભુત બચાવ થયો હતો અને હિંમતનગર ફાયરની ટીમે જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી। સાથે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ બાદ બીજા બનાવમાં તલોદ પાસે હરસોલ પાસે એક ટ્રક ટ્રેલરમાં પણ અચાનક આગ લાગી હતી। અહીંયા પણ સલામતી માટે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ત્યાં પણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં મેળવી હતી અને બંને જગ્યાએ કોઈપણ જાનહાનિ થવાના બનાવ બનવા પામ્યા ન હતા। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।